નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારબાદ અંદાજે 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા, સાથે જ માવઠાની સંભાવનાઓને લઈને હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। ખાસ કરીને 19 અને 20 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી શકે છે। 18 अप्रैल और जो 21 अप्रैल इसमें मौसम आमतौर पर शुष्क रहेंगे और जो हमारा 19 और 20 अप्रैल है इसमें हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। अभी जो उच्चतम तापमान का बात करें तो इसमें अगले 4 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल फॉल रहेगा, मतलब टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा। अभी हमारा राज्यों में और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली में जो पवन का दिशा है उत्तर पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चल रही है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગરમી, આંધી, વંટોળ અને માવઠાવાળી આગાહી કરી છે તેમણે। 20 એપ્રિલ સુધી ગરમી રહેશે। ઉત્તર ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી જશે, પણ વચ્ચે 17-18 એપ્રિલે વરસાદી વાતાવરણ સર્જાશે। तारीख 20 सुधीमां लगभग गर्मी રહેવાની શક્યતા વધારે છે। ત્યારબાદ આખી ગરમી પડશે, પરંતુ હમણાં આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। મે મહિનામાં 6 થી 10 તારીખ વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે। 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ આવશે, આંધી સાથે વરસાદ પણ થશે। 23 આસપાસ દરિયો ડોલશે, ઊંચા મોજા ઉછળશે। 25 મે થી 4 જૂન વચ્ચે કોઈ ભાગમાં વરસાદ વરસી શકે છે। મે માસમાં તારીખ 6 થી 10 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ તારીખ 11 મે થી 20 મે વચ્ચે આંધી વંટોળ સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે। ગીર સોમનાથથી સમાચાર। ઉના નવા બંદરના દરિયામાં 10 નોટિકલ માઇલ દૂર બોટે જળ સમાધિ લીધી। કૃષ્ણા સાગર નામની બોટમાં 6 ખલાસીઓ માછીમારી કરવા 13 એપ્રિલના ગયા હતા। ગત રાત્રિના સમયે દરિયાના મોજાની થપાટ અને દરિયામાં ભારે પવનથી બોટને નુકસાન થયું। બોટ ડૂબવા લાગી। ખલાસીઓ પરિસ્થિતિ પારખી ગયા અને દરિયામાં કૂદી ગયા હતા। રાતના સમયે 7:30 વાગે એક બોટ દરિયાના મોજો આવતા પલટી મારી જતા બોટ ડૂબી ગઈ અને આજુબાજુની બોટ 2 ખલાસીને 6 ખલાસીને બચાવી લીધા અને બોટનું નામ છે કૃષ્ણા સાગર। વડોદરાના ઇસ્કોન એટ્રિયામાં મેજર કોલ સાથે ભીષણ આગ લાગી। ગોત્રી રોડ પર સ્થિત કમર્શિયલ બિલ્ડિંગના 5મા માળે આગનો બનાવ। સમય સૂચકતા વાપરી કર્મચારીઓ બહાર દોડી આવ્યા। 10 થી વધુ ફાયર ટેન્કરો સ્થળ પર છે। ફાયર વિભાગે ઘટનાને લઈને મેજર કોલ જાહેર કર્યો હતો। આગ ઝડપથી ફેલાતા બચાવ કામગીરી તેજ। વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલી જે એટ્રિયા 2 નામની કોમર્શિયલ બિલ્ડિંગ છે ત્યાં આગની ઘટના જે છે તે ઘટી છે અને ફાયર બ્રિગેડ દ્વારા જે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે। સીધા દ્રશ્યો તમે જે એટ્રિયા 2 બિલ્ડિંગ છે તેના જોઈ શકો છો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં બિલ્ડિંગના 5મા માળ પર આગ લાગી હતી અને ત્યારબાદ ધીરે ધીરે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે નીચેથી ઉપર સુધીના તમામ જે માળ છે, તમામ જે ઓફિસ છે તેને ચપેટમાં લીધી છે અને આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા જે અત્યાધુનિક સાધનો છે તેનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફનો વાહન વ્યવહાર જે છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આગ લાગી ત્યારબાદથી અહીંયા અફરાતફરી જેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોઈ શકાય છે અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે જે કર્મચારીઓ છે તેઓની અંદર જ્યારે આગ લાગી ત્યારે નાસભાગ મચી હતી। કારણ કે જ્યારે આગ લાગી ત્યારે સ્થિતિ આ પ્રકારની સર્જાઈ હતી કે વિકલ્પ નહોતો જડતો લોકોને કે ભાગવું તો ભાગવું ક્યાં, પરંતુ અત્યારે સદનસીબે આખી જે ઘટના ઘટી તેમાં કોઈપણ જાતની જાનહાનિના સમાચાર જે છે તે પ્રાપ્ત થયા નથી।
પરંતુ એક વાત ચોક્કસ છે કે આગની જે ઘટના ઘટી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે થયું છે અને અત્યારે જે ફાયરના જે લાશ્કરો છે તેમના દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ઓલમોસ્ટ આગ જે છે તે કાબૂમાં આવી ગઈ છે। હવે તપાસનો વિષય એ છે કે આ જે ઓફિસ છે કે જ્યાં આગ લાગી હતી અને આ બિલ્ડિંગ જે છે ત્યાં કોઈપણ જાતની ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવનાર છે। હાલ પ્રાથમિકતા એ છે કે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાય અને મેં કીધું પ્રમાણે કે હાલ આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ કે કોઈને ઈજા થઈ હોય તેવા પ્રકારના સમાચાર પ્રાપ્ત જે છે તે થયા નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા તપાસના અંતે જાહેર કરવામાં આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એસએમસીએ ઝડપ્યો મોટી માત્રામાં દારૂનો જથ્થો। ધાનેરા પોલીસના નાક નીચે ચૂંટણી પહેલા એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે। ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4136 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરાઈ। 10 લાખથી વધુનો દારૂ સહિત ટોટલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોખરાજ બિશ્નોઈ નામના ઈસમની અટકાયત કરાઈ અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી। i20 કાર ચાલકે ઓડી કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ઓડી કાર ચાલક નિવૃત્ત કર્નલ હોવાનું જાણવા મળ્યું। અકસ્માત બાદ i20 કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। ઘટના અંગે જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આરોપી કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો। પોલીસે કાર કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી અને એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે અલગથી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે। ઉતર્યા સાહેબ એટલે મેં તો ખાલી એને જ પકડ્યું, પછી એના માલિકને બોલાવડાવ્યો તો માલિક આવ્યો એમ કે છે કે જે પૈસા લેવાય લઈ લો, બાકી વાત બંધ કરો એમ। પણ સાહેબ કે છે ના, એટલે આમાં એ ભાઈ જતો રહ્યો પાછો અને દરવાજો ખોલીને કંઈક મૂકવા ગયો। એટલે અમે જોવા ગયા શું મૂકવા, તો જોઈ તો 3 કોથળા હતી અને ખોલ્યા અમે। એટલે આમાં મારા હસબન્ડ આવ્યા, બોલાયા, અંદરથી ચેક કર્યું તો જોયું તો અંદરથી દારૂની બોટલ